આજે હું લાવી છું તમારા બધા માટે ઘણા બધા એવા લાઈફ હેક્સ જે તમે ટ્રાય કરશો તો તમારા જે કામ હોય છે એ ખૂબ જ ઇઝી થઈ જશે। અને ઘણી બધી મહિલાઓ એવી હોય છે કે જેને ઘરના કામ કરવામાં અને કિચનના કામ કરવામાં બહુ કંટાળો આવતો હોય છે, કારણ કે જે તે કામ કરતા હોય છે એ કામમાં બહુ વાર લાગતી હોય છે, બહુ જ બધો ટાઈમ જતો હોય છે। તો હું તમને આજે કિચનની ટ્રિક્સ પણ એવી બધી બતાવીશ કે જેથી કરીને તમે જે કાંઈ કિચનના કામ કરતા હોય એ બહુ સરળતાથી થઈ જશે ઇઝીલી, અને તમારો જે ટાઈમ વેસ્ટ થાય છે એ ટાઈમ વેસ્ટ પણ નહીં થાય। તો ચાલો આજના લાઈફ હેક્સ અને કિચન ટ્રિક્સ હું તમને બતાવું। અને થેન્ક યુ, જે પહેલાંના વિડીયો હતા એમાં તમે ખૂબ સપોર્ટ કર્યો છે, તો આ વિડીયોમાં પણ સપોર્ટ કરજો અને મારા વિડીયોને લાઈક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આજના લાઈફ હેક્સ અને કિચન ટ્રિક્સ આપણે સ્ટાર્ટ કરીએ। તો ઘણી વખત એવું થાય છે કે જે આ પેન્ટ હોય છે એની ઘણી જગ્યાએથી સિલાઈ નીકળી ગઈ હોય છે, તો આપણે આ પેન્ટને જે સિલાઈ મશીન હોય છે એમાં સિલાઈ કરવા માટે નાખતા હોઈએ છીએ, પણ આ જે ભાગ હોય છે એ જાડો હોય છે, એના કારણે જે સિલાઈ મશીનમાં સૂઈ હોય છે એ ભાંગી જાય છે। તો એવું ના થાય એના કારણે ખૂબ જ સારા હેક છે કે જે આ સાબુ હોય છે એને તમે જ્યાં સિલાઈ કરવાની હોય ત્યાં બહારની સાઈડ ઘસો અને જે અંદરની સાઈડ સિલાઈ કરવાની હોય જે ત્યાં પણ અંદરની સાઈડ આ સાબુ ઘસો। આવું કરવાથી જે સૂઈ હોય છે સિલાઈ મશીન એ તૂટશે ને, ભાંગશે નહીં। અને જે આ જાડું કાપડ છે એના ઉપર સાબુ ઘસશો એટલે જે સિલાઈ મશીનમાં તમે આ પેન્ટને સિલાઈ કરવા નાખશો તો એ લીસું થઈ જશે, અને એના કારણે જે આ સિલાઈ મશીન સૂઈ છે એ ભાંગશે પણ નહીં, અને આ જાડા કાપડનું જે પેન્ટ હોય છે એ ખૂબ જ સરળતાથી તમે એને સિલાઈ કરી શકો છો। તો આ એક તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। તો બીજો એક જે છે એ આ પેન્ટ માટેનો છે કે જે આ પેન્ટની જે ચેન હોય છે એ ઘણીવાર એવું થાય છે કે તમે આ પેન્ટની જે ચેન હોય છે એને બંધ કરવાનો ટ્રાય કરો છો તો જે આ ચેન હોય છે એ ઘણીવાર વચ્ચે અટકી જતી હોય છે। તો આના માટે પણ એક સોલ્યુશન છે કે જે આ પેન્સિલ હોય છે એને ચેન જે હોય છે એના જે આ તાર હોય છે એની ઉપર આવી રીતે ઘસી નાખો, અને આ તમે ઘસશો પેન્સિલ તો જે આ ચેન છે એ ઇઝી અને ખૂબ જ સરળતાથી બંધ થઈ જશે, અને જે અટકતી હશે ચેન બંધ કરવામાં એ અટકશે નહીં। તો આ પણ એક તમારા માટે ખૂબ જ યુઝફુલ છે। તો ઘણીવાર એવું થાય છે કે જે આ કોથમીર હોય છે એને આપણે એક ડબ્બામાં પેક કરીને રાખીએ કે ખુલ્લી જગ્યામાં રાખીએ તોય પણ જે આ કોથમીર છે એ ફ્રેશ નથી રહેતી। તો આને ફ્રેશ રાખવા માટે આપણે એક કાચના ગ્લાસમાં પાણી ભરી લેવાનું અને પાણીમાં 2-3 લીંબુના ટીપા નાખી દઈને જે આ કોથમીર છે એને એની અંદર નાખી દેવાની। આવું કરવાથી તમારી જે આ કોથમીર છે એ ફ્રેશ રહેશે અને લાંબા સમય સુધી બગડશે પણ નહીં, અને આ એક પણ તમારા માટે ખૂબ જ યુઝફુલ છે। તો આપણે જે આ ભીંડો હોય છે એને કટ કરતા હોઈએ છીએ આપણે, ભીંડાને એક એક કરીને કટ કરવામાં આપણો જે ટાઈમ છે એ બહુ જ વેસ્ટ થાય છે। તો એવું ના થાય એના માટે જે આ ભીંડા હોય છે એ બધા જ ભીંડાને આપણે ભેગા કરશું, એક સરખા ભીંડાઓ ભેગા કરશું અને ભેગા કરીને પછી આવા જે રબર હોય એ રબર વડે તમે આ ભીંડાને બાંધી લેવાનું। નાના ભીંડા હોય તો એક રબર ચાલશે અને મોટા હોય તો 2। આવી રીતે આમ બાંધ્યા પછી જે આ ચાકુ છે એના વડે આપણે ભીંડાને કટ કરી જે આ આપણો ભીંડો છે એ સાથે ઘણા બધા ભીંડા આપણે કટ કરી શકીએ, અને જે આપણો ટાઈમ છે એ વેસ્ટ પણ નહીં થાય। અને ઘણી બધી મહિલાઓ માટે જે રસોડાનું કામ કરતી હોય એના માટે આ એક ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આ એક ટ્રાય કરવા